હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર સાથે સાથે ચીફ ઓફિસર, અન્ય સરકારી પરીક્ષાઓ જેવી કે આપણે GSETની વાત કરીએ, નેટ, CTETની વાત કરીએ અથવા તો કોઈ ટેટ ટાટ લેવલે એક્ઝામની વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક જે પ્રશ્નો છે એટલે કે મનોવિજ્ઞાનને લગતા પ્રશ્ન છે એમાંથી ખૂબ અગત્યનો પ્રશ્ન અને ટોપિક જે છે અધ્યયન મુશ્કેલીઓ એટલે કે લર્નિંગ ડિસએબિલિટીઝ એન્ડ ડિસઓર્ડર્સ. તો કયા કયા જ્યારે કોઈક બાળક હોય તો એ શિક્ષણની સાથે સંકળાયેલું છે એટલે કે અધ્યયન પ્રવૃત્તિની સાથે સંકળાયેલું છે તો એને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો એ મુશ્કેલી જે છે એને આપણે લર્નિંગ ડિસએબિલિટીઝ એટલે કે અથવા તો એને ડિસઓર્ડર તરીકે ઓળખીએ છીએ. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ડિસ્લેક્સિયા, ડિસકેલ્ક્યુલિયા અને ડિસગ્રાફિયા આ ત્રણ જે ડિસઓર્ડર છે એટલે કે લર્નિંગ ડિસએબિલિટી છે, અધ્યયન મુશ્કેલી છે, એની વિગતે ચર્ચા કરવાના છે. તમે કોઈ પણ વર્ષના પેપર ઉથલાવીને જોશો, જનરલી જો કોઈ શિક્ષણ લેવલની એક્ઝામ્સ હોય યા તો પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર જેવી એક્ઝામ કે જેમાં મનોવિજ્ઞાન પૂછાતું હોય છે તો આમાંથી કન્ફર્મ એકાદ ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે. તો આજના વિડીયોમાં આપણે ડિસ્લેક્સિયા, ડિસકેલ્ક્યુલિયા અને ડિસગ્રાફિયા એ ડિસઓર્ડર શું છે એ વિશેની ચર્ચા કરવાના છે. અપાર્ટ ફ્રોમ દેટ ADHD જેવા પણ ઘણા બધા વિકારો હોય છે તો એની આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. તો વધુ સમય ન બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ શાળાની અંદર ક્યારેક આપણે એવા બાળકોને જોયા હોય છે કે જે દેખીતી રીતે ખૂબ જ હોશિયાર અને સક્ષમ હોય પરંતુ અભ્યાસમાં તેમની પ્રગતિ ચિંતા ઉપજાવે તેવી હોય. મતલબ બેઝિકલી જો બીજા ફિલ્ડ્સની વાત કરીએ, રમતગમત છે કે બીજી કોઈક પ્રવૃત્તિઓ, તો એમાં એ લોકો આપણને હોશિયાર દેખાતા હોય, સક્ષમ, કેપેબલ હોય, પરંતુ જ્યારે આપણે અભ્યાસની વાતો કરીએ તો એમની જે પ્રગતિ છે એ ચિંતા ઉપજાવે એટલે કે એઓ એટલી સારી રીતે પ્રગતિ કરી શકતા હોતા નથી. ઇતર પ્રવૃત્તિઓમાં તથા અન્ય સર્જનાત્મક કાર્યોમાં આગળ રહી સફળતા પ્રાપ્ત કરતા આવા બાળકોને જ્યારે ભણવાની વાત આવે ત્યારે તેઓ પાછળ રહી જતા હોય છે. માનો કે કોઈક ડ્રોઈંગમાં આગળ છે, કોઈક રમવામાં આગળ છે, કોઈક પોર્ટ્રેટ બહુ સરસ રીતે બનાવી શકે છે, ઓકે, કોઈક પર્ટિક્યુલર રમતમાં ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરી શકે છે તો ત્યાં તેઓ સફળતા પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે આવા જ બાળકોને ભણવાની વાત આવે એટલે કે એજ્યુકેશન રિલેટેડની વાતો કરીએ તો તેઓ હંમેશા પાછળ રહી જતા હોય છે. ત્યારે બાળકના માતા પિતા અને શિક્ષકોને ચિંતા તથા મૂંઝવણ થાય છે કે શા માટે આ બાળકો ઘણી મહેનત કર્યા પછી પણ સાથે સાથે પૂરતો સહકાર અને દરેક સુવિધાઓ આપ્યા પછી પણ ભણવામાં સંતોષકારક પ્રગતિ નહીં કરી શકતા હોય. તો સીધી વાત છે કે કોઈક બાળક રમતગમતમાં આગળ છે અથવા તો બીજી ઇતર પ્રવૃત્તિઓમાં આગળ છે પરંતુ ભણવામાં એ ઘણા પાછળ રહી જાય છે અથવા તો એ નાપાસ થતા હોય તો ઘણી એવી સમયે જે પેરેન્ટ્સ છે એ સાથે સાથે ટીચર્સને પણ આ પ્રોબ્લેમ હોઈ શકે છે કે શા માટે આ લોકો ભણતા નથી. તો કદાચ આ બાળકોને શું કારણ હોય, શા માટે તેઓ પ્રગતિ નથી કરી શકતા અભ્યાસના ક્ષેત્રે? તો લખવા વાંચવામાં, ગણિતમાં, ગણન લેખનમાં કે અન્ય શીખવા સંબંધિત એઓને મુશ્કેલી હોઈ શકે. તો ક્યાં તો એ લખવા વાંચવામાં પાછળ હોય અથવા તો ન આવડતું હોય, ગણિતના જે દાખલાઓ હોય કે ગણન લેખનનું કાર્ય છે, સાથે સાથે શીખવા સંબંધિત ડિસએબિલિટી એટલે કે અક્ષમતાથી પીડાતો હોઈ શકે. તો એ કઈ કઈ અધ્યયન અક્ષમતા છે તો એ વિશેની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ ડિસ્લેક્સિયા, ડિસકેલ્ક્યુલિયા, ડિસગ્રાફિયા, સાંભળવાની પ્રક્રિયા જે છે એની સમસ્યા એટલે કે APD, ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર, ભાષા પ્રક્રિયા ડિસઓર્ડર એટલે કે લેંગ્વેજ પ્રોસેસિંગ ડિસઓર્ડર, ભાષાને સમજી અને એને જ્યારે આપણે પ્રસ્તુત કરવાની વાતો કરીએ કે લખવાની વાત કરીએ તો દે આર ફેસિંગ પ્રોબ્લેમ્સ. બિનમૌખિક કે શાબ્દિક શીખવાની અક્ષમતા દેટ ઇઝ નોન વર્બલ લર્નિંગ ડિસએબિલિટીઝ. ઓકે, તો જે વર્બલી શીખવું જોઈએ એ બાળક શીખી ન શકે તો એને આપણે નોન વર્બલ લર્નિંગ ડિસએબિલિટીઝ કહીએ. જોઈને સમજવાની અક્ષમતા એટલે કે જોઈ તો શકે છે પરંતુ એ સમજી શકતું નથી, એને આપણે વિઝ્યુઅલ પરસેપ્ચ્યુઅલ અથવા તો વિઝ્યુઅલ મોટર ડેફેક્ટ તરીકે ઓળખીએ છીએ. બોર્ડ ઉપર सम्स લખેલા છે તો ત્યાંથી એ કોપી કરશે, બોર્ડ ઉપર એસે લખેલો છે તો ત્યાંથી એ કોપી કરશે પરંતુ એ સમજી ન શકે કે આ શું કહેવામાં માંગે છે. એટલે કે આપણે કહીએ ને કે રટ્ટા મારવું જેવી પ્રક્રિયામાં એ ઇન્વોલ્વ નહીં હોઈ શકે એટલે કે ખાલી લખી શકે, ઓકે, સમજી ન શકે. પછી છે ડિસ્પેરેક્સિયા, વહીવટી કામગીરી એટલે કે એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ અને સ્મૃતિને લગતી અક્ષમતા એટલે કે મેમરીઝને લગતી જે અક્ષમતા એટલે કે ડિસઓર્ડર્સ જે છે એ બેઝિકલી આપણે જોઈ શકીએ. તો અગત્યના છે, તમને પૂછાઈ શકે.
હવે આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ ડિસ્કશન કરવાના છે ડિસ્લેક્સિયા, ડિસકેલ્ક્યુલિયા અને ડિસગ્રાફિયા. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વોટ ઇઝ ડિસ્લેક્સિયા. તો ડિસ એટલે કે મુશ્કેલી અને લેક્સિયા એટલે કે શબ્દો સંબંધિત. ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, ડિસ્લેક્સિયા જે છે એ શબ્દો સંબંધિત ડિસઓર્ડર છે. એના માટે અંગ્રેજીમાં લર્નિંગ ડિફિકલ્ટી એટલે કે શીખવાની મુશ્કેલી એવો શબ્દ ઉપયોગમાં લેવાય છે. અને જો આ સમસ્યા તીવ્ર હોય તો એને લર્નિંગ ડિસએબિલિટી એટલે કે શીખવાની અક્ષમતા એવું પણ કહી શકાય. એટલે કે આ શબ્દો સંબંધિત ડિસઓર્ડર છે. આપણે પછી ડિસ્કશન કરશું કે કેલ્ક્યુલા, તો કેલ્ક્યુલેશન કરવી એટલે ગણતરી કરવી. તો આ મેથ્સ રિલેટેડ ડિસઓર્ડર છે એટલે કે ગણન પ્રક્રિયામાં અસમર્થ છે. ગ્રાફિયા એટલે તમે જોઈ શકો કે ગ્રાફ જે છે એ આપણે દોરવાનો હોય છે, બરાબર. તો એ લખવા સંબંધિત જે છે એને આપણે કહીશું. જ્યારે આવશે ત્યારે હું તમને ડિટેલમાં એ અંગે ઇન્ફોર્મેશન આપીશ. તો ડિસ એટલે કે મુશ્કેલી અને ગ્રાફિયા એટલે કે રિલેટેડ ટુ વર્ડ્સ. તો એને આપણે લર્નિંગ ડિસએબિલિટી તરીકે ઓળખીએ છીએ. અને બેઝિકલી એ જે છે અહીંયા આપણે લખેલું છે કે જો તીવ્રતા હોય એટલે કે જો એ તીવ્ર હોય, એ સમજી ન શકતું હોય, ઘણી પ્રોબ્લેમ્સ હોય તો એને લર્નિંગ ડિસએબિલિટી એટલે કે શીખવાની અક્ષમતા તરીકે ઓળખીએ છીએ. હવે એના પણ 3 પ્રકારો છે. સૌથી પહેલી આપણે વાત કરીએ ડિસ્લેક્સિયા. તો જે બાળકોને વાંચવામાં, લખવામાં દરેક રીતે તકલીફ પડતી હોય તો એને આપણે ડિસ્લેક્સિયાથી પીડિત બાળક છે એવું કહી શકીએ. આવા બાળકોનું જે શબ્દ ભંડોળ એટલે કે વોકેબ છે, ભાષાનું જ્ઞાન, લેંગ્વેજ નોલેજ એ કોઈ પણ કારણોસર મર્યાદિત રહે છે. એટલે કે બેઝિક કોન્સેપ્ટ પણ એ નથી સમજી શકતું, એને લખવામાં, વાંચવામાં તકલીફ પડતી હોય. હવે સીધી વસ્તુ છે કે કોઈ બાળક વાંચી ન શકે તો લખવામાં એને ડિફિકલ્ટી ફેસ કરવી પડે. દાખલા તરીકે ઢને બદલે ઠ વાંચે અને બીને બદલે ડી વાંચતો હોય તો તમે જોઈ શકો કે એને વાંચવામાં, સમજવામાં જ તકલીફ છે. જો ગોડ છે તો એને ગોબ વાંચે એટલે કે ડી ને બી વાંચે તો એને આપણે શું કહી શકીએ? ડિસ્લેક્સિયા. જે લખવા સંબંધિત અને જે વાંચવા સંબંધિત ડિસઓર્ડર છે. ઢને બદલે ઠ વાંચે, બીને બદલે ડી વાંચે. ઓકે, તો ગોડ લખેલું હોય તો એ લોકો ગોબ વાંચે. અને બ્લેકબોર્ડ પર લખેલા જે શબ્દો છે એ ખાઈ જાય અથવા તો અક્ષરો વાંચવાનું ચૂકી જાય. મીન્સ કે જે શબ્દો છે તો એ પૂરેપૂરા શબ્દ લખે નહીં. અમુક શબ્દ હોય તો એમાંથી 1-2 શબ્દ લખવાનું ભૂલી જાય તો એ, અથવા તો અક્ષરો વાંચવાનું ભૂલી જાય. કોઈ શબ્દ લખેલો હોય તો એ પ્રોપરલી ન વાંચે, અડધા જે લેટર્સ છે એ ચૂકી જાય તો એને આપણે શું કહી શકીએ? ડિસ્લેક્સિયા કહી શકીએ. ઓકે, તો આ જે છે એ વાંચવા અને લખવા સંબંધિત જે ડિસઓર્ડર છે એ છે. હવે જોઈએ ડિસકેલ્ક્યુલિયા. તો જે બાળકને ગણતરી કે ગણિતના વિષયમાં ખૂબ જ તકલીફ પડતી હોય તે ઘણી ભૂલો કરે છે. એટલે કે કેલ્ક્યુલેશન તમારે એવી રીતે યાદ રાખવાનું છે, કેલ્ક્યુલેશન કરવી એટલે કે ગણતરી કરવી. તો ગણિતના વિષયમાં આવા બાળકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. હવે જનરલી એ શું કરે છે? તો સરવાળાને બદલે ગુણાકાર સમજે. ઓકે, બરાબરને બદલે માઇનસ સમજાય એટલે કે ઓછાની નિશાની સમજાય. તો આ પ્રકારની જે પ્રોબ્લેમ છે રિલેટેડ ટુ કેલ્ક્યુલેશન તો એને આપણે ડિસકેલ્ક્યુલિયા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે આપણે ડિસકેલ્ક્યુલિયાની વાત કરી રહ્યા છીએ. તો જનરલી મેં તમને હમણાં જ કીધું કે જે પ્લસને બદલે ગુણાકાર અને ગુણાકાર જો બરાબર હોય તો એને માઇનસ સમજે. નેક્સ્ટ છે આપણું ડિસગ્રાફિયા. ઓકે, તો ગ્રાફ બેઝિકલી આપણે લખવા સાથે કનેક્ટ છે. તો જે બાળકને વિશેષ કરીને લખતી વખતે તકલીફ પડે છે અને મૌખિક આવડતું હોવા છતાં તે લખી ન શકે અથવા તો લખવામાં બહુ ભૂલો કરે છે. ઓકે, જનરલી આ પ્રોબ્લેમ હોય છે કે બોલી તો શકે પરંતુ જ્યારે લખવાની વાત આવે તો દે કેન નોટ એબલ ટુ રાઇટ. તો એને આપણે ડિસગ્રાફિયા. ફરીથી હું તમને કહી દઉં કે ડિસ્લેક્સિયા એ વાંચવા અને ઓળખવા સંબંધિત છે. કેલ્ક્યુલેશન કરવું એટલે કે ગણતરી કરવી તો એ ગણતરી રિલેટેડ ડિસઓર્ડર છે. અને ગ્રાફિયા, તમે ગ્રાફ દોરો છો એટલે કે લખો છો તો એ લખવા સંબંધિત ડિસઓર્ડર છે, દેટ ઇઝ ડિસગ્રાફિયા. આવા જે બાળકો છે એના અક્ષર ગરબડિયા હોય છે એટલે કે એ લોકો મિસ્ટેક કરતા હોય છે લખવામાં. જોડણીમાં અનેક ભૂલો કરે છે, કાના માત્રમાં ભૂલો હોય છે. ઓકે, હસ્વ ઈની જગ્યાએ દીર્ઘ ઈ કરે તો એવી ભૂલ કરે છે. તમે અહીંયા જોઈ શકો, એક મેં ફોટો મૂક્યો છે ડિસકેલ્ક્યુલિયાની તીવ્ર મુશ્કેલી અનુભવતા બાળકો. તો અહીંયા લખેલું છે 36 પણ એ લોકો સમજે છે 6 ને 0 અને 0 6 + 3 એવી રીતે લખે છે. 40 તો 41 + 0, 20 હોય તો 0 + 2. તો આ પ્રકારે ગણતરીમાં ભૂલ કરે છે. જો 36નું એકચ્યુઅલ એડિશન શું આપણે કરશું કે 30 + 6 યા તો 6 + 30, પણ તમે જોઈ શકો છો એ 0 6 + 3 લખે છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ છે 39નું. તો 39 મતલબ 30 + 9
યા તો 40-1, તો તમે અહીંયા જોઈ શકો છો કે 9073 આવા પ્રકારનું કંઈક એ લોકો એડિશન કરતા હોય છે. જો આ ફોટો જે છે એ ડિસકેલ્ક્યુલિયાથી જે બાળક પીડિત છે તો એને જે રાઇટિંગ કરે છે એનો છે. હવે આપણે જનરલી વાત કરીએ તો આ ડિસ્લેક્સિક બાળકો છે, એટલે કે જે આ ડિસઓર્ડરથી સફર કરે છે, તો એવા બાળકના લક્ષણો કયા કયા હોય છે, કેવી રીતે આપણે એને ઓળખી શકીએ, એન્ડ વિચ કાઇન્ડ ઓફ ડિફિકલ્ટીઝ દે આર ફેસિંગ રિલેટેડ ટુ ધેર સ્ટડીઝ. સૌપ્રથમ અભ્યાસમાં અરુચિ તથા ઘણા પ્રયત્નો પછી અસફળ રહેવું. તો કન્ટિન્યુઅસલી દે આર નોટ પેઇંગ અટેન્શન, એ લોકોને ઇન્ટરેસ્ટ નથી હોતો ભણવામાં, અને એફર્ટ્સ કરવા પછી પણ એ લોકો અસફળ રહે છે, મતલબ સફળતા મળતી નથી. ઘણી જ મહેનત કર્યા પછી પણ અભ્યાસમાં સંતોષકારક પ્રગતિ કરી શકવી નહીં, એટલે કે શરૂઆતના વર્ષોમાં સારી પ્રગતિ રહેવી પણ ધીરે ધીરે પછી સંતોષકારક એટલે સેટિસ્ફેક્શન પ્રગતિ ન કરી શકે. શું કારણ છે? તો ધીસ ઇઝ અ કોમન લોજિક કે કોઈ બાળક નાનું હોય ત્યારથી જ આપણે એને કક્કા કે બારાક્ષરી શીખવતા હોઈએ અથવા તો બેઝિક કેલ્ક્યુલેશન શીખવતા હોઈએ. હવે જે બાળકો આ ડિસ્લેક્સિક છે, એટલે કે દે કેન નોટ અન્ડરસ્ટેન્ડ, તો એ લોકોનો જે બેઝ છે એ બેઝ જ કાચો છે. તો ઇન ફ્યુચર જ્યારે આપણે એડવાન્સ લેવલના કેલ્ક્યુલેશનની વાત કરીએ કે એડવાન્સ લેવલના લખાણની વાત કરીએ તો એ લોકો આ વસ્તુ ન કરી શકે, એટલે આગળ જતાં પ્રગતિ કરી શકતા નથી. દેન આત્મવિશ્વાસનો અભાવ. તમે જોજો ઘણી વખત તે લોકો વાંચી ન શકે, ઢ છે તો ઠ ને ઢ એવી રીતે, તો એમના સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતો, આત્મવિશ્વાસનો અભાવ હોય છે. શબ્દો પણ ક્યારે ભળતા જ લખે છે, એટલે કે અલગ જ પ્રકારના લખે છે. તમે બોલો છો શું અને એ લોકો લખે છે શું. તો આપણે જે બોલતા હોઈએ દે કેન નોટ એબલ ટુ રાઇટ. આપણે હમણાં જ વાત કરી કે જે ડિસકેલ્ક્યુલાની પણ વાત કરીએ કે તમે કંઈક અલગ જ પ્રકારના સમ્સ આપશો અને એ સમજશે શું અને કરશે શું. તો ક્યારેક શબ્દ પણ જ્યારે ડિસગ્રાફિયાની વાત કરીએ તો શબ્દ અલગ જ લખે છે. શબ્દો અથવા વાક્યો ટૂંકાવીને લખવા, બિકોઝ દે ડોન્ટ હેવ ઇનફ વોકેબ. હમણાં જ આપણે જોયું કે શબ્દ ભંડોળ ઓછું હોય છે, એટલે એ લોકો જે વાક્યો છે એ ટૂંકાવીને લખે છે. શબ્દના ક્રમ યાદ ન રહેતા વાક્યોમાં શબ્દો આડાઅવડા વાંચે છે. ઓકે, એ લોકોને પ્રોપર સમજમાં નથી આવતું કે ક્રમ કયો છે, યાદ નથી રાખી શકતા, એટલે વાક્યમાં પણ એ શબ્દોને આડાઅવડા લખી દે છે અથવા તો વાંચે છે. શબ્દના ઉચ્ચારણ પ્રમાણે તેના અંગ્રેજી સ્પેલિંગ કરે છે. વિચારોનું સંકલન નબળું હોવું. દે કે નોટ એબલ ટુ રીડ, અને એટલા જ માટે એ લોકો વિચારી નથી શકતા. જો તમે વાંચી શકો છો તો કંઈક વિચારશો, પરંતુ અહીં તો વાંચવામાં જ તકલીફ છે, પ્રોબ્લેમ છે, તો આગળ જતા વિચારો જે છે એ કરી ન શકે. ગણિતમાં ઘણી બધી ભૂલો કરે. મેં તમને હમણાં જ ફોટો બતાવ્યો ડિસકેલ્ક્યુલિયાનો, કે સમજવામાં જ પ્રોબ્લેમ છે. 9 લખેલો છે ફોર એક્ઝામ્પલ, તો એ લોકો એને 6 તરીકે રીડ કરે છે. ઓકે, તો સમજવામાં પ્રોબ્લેમ થાય છે, તો ગણિતમાં ઘણા બધા કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થાય છે. વિરામ ચિહ્નોની અવગણના કરે છે. વાંચતા નથી આવડતું તો કયું વિરામ ચિહ્નને કોમા કહી શકાય, પૂર્ણ વિરામ કહી શકાય, ઓકે, દેન આફ્ટર ઇન્વર્ટેડ કોમા કહી શકાય. તો આ બધી વિરામ ચિહ્નો જે છે એની અવગણના કરે છે. ટૂંકમાં લખાણ લખવું. હમણાં જ આપણે વાત કરી કે શબ્દો ભંડોળ નથી, એટલા માટે એ ટ્રાય કરે છે કે લખાણ જે છે ટૂંકમાં થઈ જાય. ક્યારેક કોઈ ડિસ્લેક્સિક બાળક માત્ર એક જ ભાષા ઉપર પૂરો વિકાસ સાધી શકે. ઘણી વખત એવું બને કે કોઈ એક જ લેંગ્વેજ સમજી શકે, બાકીની લેંગ્વેજમાં એ વિકાસ ન કરી શકે. જ્યારે તેને બીજી ભાષા પરાણે શીખવવામાં આવે, એટલે કે ફોર્સફુલી શીખવવામાં આવે છે, ત્યારે તે પહેલાં શીખેલી ભાષા પર પકડ છોડતું જાય છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત તમે જોયું હશે કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં આવા પેરેન્ટ્સની વિશ હોય છે કે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, તો ના તો એને ગુજરાતી પ્રોપરલી આવડતું હોય, ના તો એને ઇંગ્લિશ પ્રોપરલી આવડતું હોય, તો તમે બાય ફોર્સ એને કોઈક બીજી લેંગ્વેજ શીખવવાનો પ્રયત્ન કરશો તો જે પહેલાં શીખેલી લેંગ્વેજ છે એ પણ ધીરે ધીરે એની પકડ છોડતું જાય છે, એટલે કે એ ભૂલતું જાય છે. સાથે ક્યારેક કોઈ વર્તનલક્ષી પ્રશ્નો પણ હોઈ શકે, એટલે કે બિહેવિયર રિલેટેડ પણ ક્વેશ્ચન્સ હોઈ શકે કે હાઇપર એક્ટિવ હોય અથવા તો કોઈ કામ કરતું જ ન હોય, ચૂપ બેસતું હોય બાળક, તો આ પ્રકારના વર્તનલક્ષી પણ પ્રશ્ન એને હોઈ શકે. હવે આ જે ડિસ્લેક્સિક બાળક છે એને અધ્યયન સમજમાં કેટલીક મુશ્કેલી પડે છે, એટલે કે શીખવા બાબતે, ઓકે, એજ્યુકેશન બાબતે તો કઈ મુશ્કેલી છે તો એ અંગે આપણે ચર્ચા કરીએ. તો વાંચવા લખવામાં બહુ જ મુશ્કેલી પડે છે, કારણ કે એ લોકો શબ્દની ઓળખાણ જ નથી કરી શકતા, તો વાંચી નથી શકતા, અને વાંચી નથી શકતા જેમ આપણે જોયું તો લખવામાં પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ગુજરાતીમાં જોડણી તથા અંગ્રેજીમાં સ્પેલિંગ્સમાં ઘણી બધી ભૂલો કરે છે, બિકોઝ દે કેન નોટ એબલ ટુ રીડ એન્ડ રાઇટ પ્રોપરલી, એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે ગુજરાતીમાં જોડણી જે છે એમાં અને સ્પેલિંગ્સ લખવામાં ઘણી બધી ભૂલો કરે છે. અક્ષરો અથવા આંકડાઓ ક્યારેક ઊંધા લખે છે,
તો ક્યારેક ભરતા જ લખે છે એટલે અલગ લખે છે. મેં તમને હમણાં જ કીધું કે ફોર એક્ઝામ્પલ 9 લખેલો હોય તો એને લોકો 6 વાંચશે. ઓકે, ઢ લખેલો હોય તો એને ઠ વાંચશે. તો આંકડાઓ ક્યારેક ઊંધા લખે છે, અક્ષરો ઊંધા લખે છે, અથવા તો કંઈક અલગ જ લખે છે. કોઈ વાત કે ઘટના ક્રમવાર યાદ કરવામાં તકલીફ પડવી. માનો કે તમે એક ચેપ્ટર કરાવ્યું છે ક્લાસમાં, તો એનું પ્રોપર સિક્વન્સ હોય વાર્તામાં. તો ક્લાસમાં તમે જ્યારે કરાવ્યું છે તો આ બાળકો જે છે ને ઘટનાક્રમ એટલે કે કોણ, ફોર એક્ઝામ્પલ કે પહેલાં કિંગ હોય છે, ઓકે, એ શિકાર કરવા જાય છે, ત્યાં એક શિકાર કરે છે, ઓકે, તો જે ક્રમ છે તો એ ક્રમ એ લોકો યાદ રાખી શકતા નથી. ક્યારેક ઉચ્ચારણો પણ અસ્પષ્ટ કરે છે, જેમ કે ઓશિકું છે તો એને ઓકીસું બોલે. ઓકે, તો જે ઉચ્ચારણો છે એ પણ અસ્પષ્ટ છે, કારણ કે લોકો વાંચી જ નથી શકતા કે આ શું લખેલું છે. અક્ષરો બહુ જ અસ્પષ્ટ અથવા અવ્યવસ્થિત લખે છે, એટલે કે વાંચી શકાતા નથી, તો એવા અસ્પષ્ટ હોય છે અને અવ્યવસ્થિત લખે છે. લાઈન ક્યાંક હોય અને ક્યાંક લખે, ઓકે, તો અસ્પષ્ટ અને અવ્યવસ્થિત લખે છે. 2 લીટીઓની વચ્ચે બરાબર ન લખી શકવું. તમે ઘણી વખત જોયું હશે કે જે 2 લાઇન્સની બુક્સ હોય તો એમાં એ લોકો બરાબર લખી શકતા નથી. કોઈના સહકાર વગર લખવામાં અથવા તો ગૃહ કાર્ય કરવામાં ખૂબ જ તકલીફ પડવી. ઓકે, એટલે એ લોકો પોતાની જાતે લખી નથી શકતા, તો એના માટે કોઈકની હેલ્પ રિક્વાયર્ડ છે. અધરવાઇઝ એ લોકો લખવામાં પણ પ્રોબ્લેમ ફેસ કરે છે અને જો હોમવર્ક કાર્ય હોય એમાં પણ એ લોકોને ખૂબ તકલીફ પડે છે. ક્યારેક કોઈ ડિસ્લેક્સિક બાળક યાદ કરેલું શાળામાં, એટલે કે ઘરે યાદ કરેલું શાળામાં પરીક્ષા સમયે બધું તદ્દન જ ભૂલી જાય છે, એટલે કે તે બીકેમ લાઈક બ્લેન્ક. ઓકે, ઘરે બધું યાદ કરેલું હોય, પેરેન્ટ્સે યાદ કરાવ્યું હોય, પરંતુ શાળામાં જતા અથવા તો પરીક્ષા સમયે એ બધું જ ભૂલી જાય છે. દિશાઓનું જ્ઞાન નબળું હોવું, કઈ દિશાને શું કહેવાય, નોર્થ, વેસ્ટ, સાઉથ, ઈસ્ટ, વોટ એવર, તો એ બાબતે એ લોકોને ખૂબ જ નોલેજ જે છે એ ખૂબ જ ઓછું છે, અથવા તો નબળું નોલેજ છે, એ લોકો દિશાને ઓળખી શકતા નથી. ક્યારેક ડાબા જમણાનો ભેદ પણ સમજવામાં મુશ્કેલી પડે છે. તો ડાબી સાઈડ કઈ છે, જમણી સાઈડ કઈ છે, કઈ દિશાને શું કહેવાય, તો એ બાબતે પણ એ લોકોને મુશ્કેલી પડે છે. આંકડા ઊંધા વાંચે છે, જેમ કે 25 ને બદલે 52 વાંચે. તો મેં તમને હમણાં જ કીધું કે ઘણી વખત 9 ને બદલે 6 to 25 ઇન્સ્ટેડ ઓફ 25 52 વાંચે. શબ્દોમાં અક્ષર ઉમેરી દેવા કે ઓછા કરી દેવા, દાખલા તરીકે ટાઈમને બદલે ટીમ લખે, એટલે કે ઈ નહીં લખે. ઓકે, અને વેન્ટ છે તો એની જગ્યાએ વેહેન્ટ લખે, એટલે કે ડબલ્યુ જે એચ છે એ વધારી દે. તો ક્યારેક પોતાની રીતે અક્ષર ઉમેરી દે છે, ક્યારેક તો અક્ષર એકદમ ઓછા કરી દે છે. કોઈ ડિસ્લેક્સિક બાળકને એકાગ્રતા સાધવામાં પણ તકલીફ પડે છે, એટલે કે કોન્સન્ટ્રેશન રિલેટેડ પણ ઇશ્યુઝ હોઈ શકે છે. હવે જો આપણે આવા બાળકને ભણાવીએ છીએ, એટલે કે આ જે ડિસ્લેક્સિક બાળક છે એને ભણાવીએ છીએ, તો એ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તમે જ્યારે GSET લેવલની કે ટેટ લેવલની એક્ઝામ્સ આપતા હોય તો તમને 4 વિધાનો આપેલા હોય છે અને એમાંથી તમારે કરેક્ટ વિધાન જે છે એ શોધવાનું હોય છે. તો સૌપ્રથમ શાળામાં પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરવું, એટલે કે જે આવા બાળકો છે એના માટે મોટિવેશન એમને મળી રહે એ અંગેનું આપણે વાતાવરણ ઊભું કરવું જોઈએ. બાળકનો આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ વધારવો અને ક્યારેય એમની ઉપર ગુસ્સો કરવો નહીં. જનરલી આ વસ્તુ હોય છે કે કોઈ બાળક ભણવામાં નબળું હોય તો ગુસ્સો કરે છે, તો એમની ઉપર ગુસ્સો ન કરવો જોઈએ. બાળકને સજા અથવા શિક્ષા કરીને ન શીખવવું, તે નિરાશ થઈ જશે તો ક્યારેય ગુસ્સામાં રહેશે, તો એમને પનિશમેન્ટ નહીં કરવી જોઈએ. ઓકે, એ લોકોને પ્રેમથી શીખવાડવાનું, પેશન્સથી શીખવાડવું જોઈએ. બાળકને કોઈ પણ લેબલ કરવું નહીં, એટલે કે તું તો ભણવામાં આવો જ છે, ડોબો જ છે, તું કંઈ નહીં કરી શકે, એવા કોઈ પણ પ્રકારના લેબલિંગ કરવા નહીં. બાળકની વ્યક્તિગત ગ્રહણ શક્તિને ધ્યાનમાં રાખીને સરળતાથી કઠિનતા તરફ જવું. મેં આગળ એક વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે અધ્યયન જે છે એની પદ્ધતિઓ છે. તો સૌપ્રથમ શું કરવાનું છે કે સરળતાથી કઠિનતા તરફ. તો પહેલાં આપણે ફોર એક્ઝામ્પલ તમારે એને એડિશનના સમ શીખવવા છે, તો તમે પહેલાં સાદા સમ શીખવાડશો, પછી જે વદ્દીવાળા છે એટલે કે કેરી ફોરવર્ડવાળા સમ છે એ શીખવાડશો. તો ધીસ ઇઝ અ રૂલ કે સરળતાથી કઠિનતા તરફ શીખવાડવું. એવું નહીં કે પહેલાં તમે ડિફિકલ્ટ શીખવાડશો. સો પ્રથમ તમારે સરળ શીખવાડવાનું અને પછી ધીરે ધીરે કઠિનતા તરફ જવું. ક્યારેય પણ બાળકની શૈક્ષણિક અસફળતા માટે તેને ઉતારી પાડવું નહીં અને તેની અન્ય બાળકો સાથે તુલના કરવી નહીં. તો કોઈ પણ બાળકની સાથે એની કમ્પેરિઝન ન કરવી અથવા તો એને ઉતારી પાડવું નહીં. ડિસ્લેક્સિક બાળક સાથે ક્યારેય પણ ઊંચા અવાજે બોલવું નહીં, એટલે કે ટોન જે છે એ નોર્મલ રાખવો જોઈએ, ક્યારેય પણ ઊંચા અવાજમાં વાત કરવી જોઈએ નહીં. બાળકની અન્ય રુચિઓ તથા શોખને પણ ઓળખી તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ. મેં તમને ફર્સ્ટ સ્લાઇડમાં જ આપણે ડિસ્કશન કરી
કે તેઓ સ્પોર્ટ્સ બાબતમાં અથવા તો અધર એક્ટિવિટીઝ છે એમાં ખૂબ સારા હોય છે, તો એની જે અન્ય રુચિઓ છે, એના શોખ છે, ઇન્ટરેસ્ટ છે, એને ઓળખવા અને એને ખીલવવામાં મદદરૂપ થવું. બાળકને નાની નાની સફળતા અને પ્રોત્સાહન આપવું. નાની નાની સફળતા બાબતે એને પ્રોત્સાહન આપવું. માનો કે એ કોમન ફ્રેઝીસના सम्स કરવામાં એબલ છે, તો એને આપણે મોટિવેટ કરશું અને પ્રોત્સાહન આપીશું. આ પ્રક્રિયા ધીરજ માગી લેતી પ્રક્રિયા છે, માટે શાંતિથી કામ કરી પરિણામની રાહ જોવી. બેઝિકલી જે આ ટાસ્ક છે તો એ ખૂબ જ ધીરજ માગી લે છે, પેશન્સ માગી લે છે. તો શાંતિથી એ બાબત ઉપર કામ કરીને આપણે પરિણામની રાહ જોવી જોઈએ. હવે એ લોકો જે છે એને આપણે કેવી રીતે શીખવી શકીએ? તો શરૂઆતમાં બાળકને પ્રમાણસર લખાવવાનું, બાળકનું વાંચન તરફ આકર્ષણ વધે તેવા પ્રયત્ન કરવા અને ત્યાર પછી તેને લેખન ક્ષમતા વધારવી. તો સૌપ્રથમ આપણે એકદમ લિમિટેડ વર્ક્સ આપશું, નહીં કે તમે પેજ ભરી ભરીને વર્ક્સ આપશો. તો ધીરે ધીરે એ વાંચન કરતું શીખશે, એને મજા આવશે અને ત્યાર પછી આપણે લેખનની ક્ષમતા જે છે એ વધારી શકીએ છીએ. શરૂઆતમાં બાળકને બ્લેકબોર્ડ પરથી જોઈને ન લખાવવું. જે લખાવવું હોય તે બાજુમાં મોટા સ્પષ્ટ અક્ષરોમાં લખાયેલું હોવું જોઈએ, જેથી તે અનુલેખન કરી શકે. મોટા અક્ષરોમાં લખવાનું એટલા માટે જ્યારે આપણે નાના હોય ત્યારે જો આપણે પ્રી કેજીસની વાત કરીએ તો બેઝિકલી આપણને મોટા મોટા જે અક્ષરો છે એ ઘૂંટાવવામાં આવે છે. બાળકને એકની એક વાત વધુને વધુ વખત એક સાથે ન લખાવી. જેમ કે જોડણી સ્પેલિંગ્સ શીખવતી વખતે તેની ભૂલ સુધારવા કે યાદ કરાવવા એકને એક શબ્દને 5-7 વખત એક સાથે ક્યારેય નહીં લખાવો. એટલે કે પેજ ભરી ભરીને સ્પેલિંગ્સ નહીં લખાવાની, લિમિટેડ નંબર્સમાં આપણે સ્પેલિંગ લખાવશું. કારણ કે સીધી વસ્તુ છે કે જો તમે એને ફોર એક્ઝામ્પલ કે 1 છે એ તમે એને એમ કહેશો કે પેજ ભરીને લખવાનું છે, તો એને કંટાળો આવી જશે. તો કંટાળો આવી જશે એટલે એને લખવામાંથી રુચિ ઘટતી જશે. સાથે સાથે જ્યારે જોડણી લખે છે અથવા તો સ્પેલિંગ્સ લખે છે તો એની ભૂલ ક્યાં થાય છે તે એને ધીરજપૂર્વક બતાવી. એટલે કે પ્રેમથી આપણે સમજાવવાનું છે કે એની ભૂલો ક્યાં થાય છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે દીન અને દીન. તો આ દીન મતલબ દિવસ અને આ દીન મતલબ પુઅર એટલે કે ગરીબ. તો આ બંને શબ્દોમાં જોડણીને કારણે શબ્દનો અર્થ ફરી જાય છે, માટે ખરી જોડણી જરૂરી છે એમ એને વાક્ય પ્રયોગ કરતા શીખવું. દીન જે છે, ઓકે, ઇંગ્લિશની આપણે વાત કરીએ તો બેઝિકલી SUN સન. ઓકે, તો SUN સનનો મતલબ થાય છે સૂર્ય અને એક છે SON સન, તો એ પુત્ર. તો ઘણી વખત એ શું થાય છે, દે કેન નોટ અન્ડરસ્ટેન્ડ. તો એ લોકોને આપણે વાક્ય પ્રયોગ કરીને શીખવાડશું. જેમ અહીંયા લખ્યું છે દીન અને દીન, તો આ દીન મતલબ દિવસ અને આ દીનનો મતલબ થાય છે ગરીબ એટલે કે પુઅર. બાળકની વાંચન ક્ષમતા અને વાંચીને સમજવાની ક્ષમતા વધે તે માટે ધીરજ અને સહકાર આપવો. ડિસ્કેલ્ક્યુલિયાની મુશ્કેલી અનુભવતા બાળકોને ડબલ લાઇન અથવા 4 લાઇનની નોટબુકમાં લખાણ લખાવવું, કારણ કે એ લોકોને સિંગલ લાઇન માટે લખવું ઘણું મુશ્કેલ છે. તો બેઝિકલી ડબલ લાઇન અને 4 લાઇન્સની નોટબુકમાં, જેથી કરીને એ પ્રોપરલી લખતા શીખે. ઓકે, સોરી, ન લખાવવું જોઈએ બેઝિકલી, કારણ કે એના માટે લખવું ડિફિકલ્ટ છે. તો એને આપણે ફક્ત પહોળી એટલે કે બ્રોડ સિંગલ લાઇનની નોટબુકમાં લખાવવું. એટલે કે ડબલ લાઇન અને 4 લાઇનની નોટબુકમાં ન લખાવવું જોઈએ બેઝિકલી સ્ટાર્ટિંગ ફ્રેઝમાં, કારણ કે એમના માટે ડિફિકલ્ટ છે. તો એને જે પહોળી અથવા તો સિંગલ લાઇનની બુક છે એમાં લખાવવું. ક્યારેય પણ બાળકને થોડી જગ્યામાં નજીક ન લખાવવું. એટલે કે એકદમ કન્જસ્ટેડ નહીં લખાવાનું, અલગ અલગ જગ્યાઓમાં થોડી જગ્યા રાખીને લખાવવું. ડિસ્લેક્સિયાની અસરવાળા બાળકોને અંગ્રેજીમાં વળાંકયુક્ત એટલે કે કર્સિવ રાઇટિંગ અક્ષરોમાં ન લખાવવું, કારણ કે એમ લખવું એના માટે કષ્ટદાયક છે. એ તો સમજી પણ નથી શકતા અને લખી પણ નથી શકતા. એટલે બેઝિકલી આપણે સિમ્પલ રાઇટિંગ્સમાં લખાવવું જોઈએ, ન કે કર્સિવ રાઇટિંગમાં. ડિસ્લેક્સિક બાળકને એક ભાષા પૂરેપૂરી વાંચીને તેનું અર્થઘટન અથવા સાર સમજતા આવડે તથા તેના સંદર્ભમાં મૌખિક અથવા લેખિતમાં ઉત્તર આપતા આવડે પછી જ બીજી ભાષા શીખવાડવી. કારણ કે જો એક સાથે બધી ભાષા શીખવાડશો તો એને પ્રગતિ કરવામાં તકલીફ પડે છે. તો બેઝિકલી આપણે કોઈ એક ભાષા પહેલાં શીખવાડશું, જેથી કરીને એ મૌખિક એટલે કે બોલીને અથવા તો લેખિતમાં પણ ઉત્તર આપતા શીખી શકે. જો એક સાથે બધી લેંગ્વેજને શીખવાડશું તો દે વિલ ફેસ પ્રોબ્લેમ્સ. બાળકની નોટબુકમાં જ્યાં તેનાથી ભૂલ થઈ હોય ત્યાં લાલ નિશાની ન કરવી, પરંતુ ધીરજપૂર્વક બાળકની ભૂલ જે છે એ શોધીને બતાવવી અને ફરીથી ભૂલ સુધારી શકાય એ બાબતે સમજાવવું. ક્યારેય એ નિરાશ ન થાય એ બાબતે નોંધ ન કરવી. તો જ્યાં ભૂલ થઈ છે તો એને પ્રેમથી શોધીને બતાવવું અને સમજાવવું. આવા બાળકોને રચનાત્મક રીતે શીખવવું તથા તેમની પાસેથી આગવી સૂઝથી કામ લેવું, એટલે કે પેશન્સથી એક અલગ એટીટ્યૂડથી કામ લેવું. બાળકને ભણાવવું એક કળા છે અને એ પણ વિજ્ઞાન આધારિત. તમે જોતા હશો કે તમે જોયું હશે કે બધી વ્યક્તિઓ શિક્ષક કે પ્રોફેસર ન બની શકે, તો એક આર્ટ છે.
ઓકે, શીખવવાની બુદ્ધિમાં થોડો ઘણો જુદો વ્યક્તિગત અભિગમ અપનાવવો પડે છે ઇન કમ્પેર ટુ ધી અધર સ્ટુડન્ટ્સ. કારણ કે જો બીજા સ્ટુડન્ટ્સ હોય એ કરી શકતા હોય અને આ લોકો જે કરી નથી શકતા, એટલે તમારે એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટ્રેટેજી અપનાવવી પડશે. બાળકને તેના મૌલિક વિચારો વ્યક્ત કરવાની, તેના અવલોકન પર ચર્ચા કરવાની તથા સ્વયં સ્ફૂર્ણાની તક પૂરી પાડવી જોઈએ. બાળક જાતે શીખે, એ જાતે વિચારો વ્યક્ત કરતા શીખે, અવલોકન કરી શકે, તો એ બાબતે આપણે બાળકને મોટિવેટ કરવું જોઈએ. હવે જો બાળક વર્ગખંડની બહાર છે તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો ઇતર પ્રવૃત્તિઓમાં તથા અનેક સર્જનાત્મક કાર્યોમાં આગળ રહી સફળતા પ્રાપ્ત કરે છે. ફોર એક્ઝામ્પલ, રમતગમત છે, ખેલકૂદ છે, ચિત્ર, સંગીત કે કોઈ બીજી સર્જનાત્મક પ્રવૃત્તિમાં. તો આવા બાળકોને આપણે એ બાબતે સહાનુભૂતિ રાખવાની છે, અવલોકન કરવાનું છે અને બાકીની બીજી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા પ્રોત્સાહિત કરવું જોઈએ. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ ધીરે ધીરે આપણે એક શું કરવાનું છે કે બાકીના વિષયોમાં પણ એ સફળતા પ્રાપ્ત કરી શકે છે એવો એનામાં વિશ્વાસ બેસાડવાનો. એટલે આપણે ફક્ત ગેમમાં કોઈ બાળક સારું હોય તો એ ગેમમાં જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ એ આગળ વધી શકે અને કરી શકે એમ છે એવો વિશ્વાસ એના મનમાં આપણે પ્રસ્થાપિત કરવાનો છે. વર્ગખંડની અંદર રહેલા તેમના સહ અધ્યાયીઓએ પણ આવા બાળકોની ઉપેક્ષા એટલે કે નેગ્લેક્ટ ન કરવા જોઈએ, મજાક કે મસ્કરી ન કરવી જોઈએ અને એમને કોઈ પણ પ્રકારનું લેબલ લગાવવું જોઈએ નહીં. એટલે કે બાકીના બાળકો પણ તેમની સાથે સારી રીતે બિહેવ કરે એ જરૂરી છે. ડિસ્લેક્સિક બાળકના માતા પિતાએ પણ ઘરમાં પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવું જોઈએ. બાળક થોઠ છે એવું માની લઈને શાળામાંથી અભ્યાસ છોડાવી દેવો જોઈએ નહીં. ઘણી વખત અમુક પેરેન્ટ્સ કરતા હોય છે કે તને તો કંઈ આવડતું નથી, ઓકે તું ઠોઠ છે, ડફર છે, તો એવું લેબલ આપીને એને અભ્યાસ છોડાવી દેવો જોઈએ નહીં. સાથે સાથે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને આ ઘણી બધી વખત આ વસ્તુ થતી હોય છે, ઘણી બધી વખત નહીં, મોસ્ટલી આ વસ્તુ થતું હોય છે કે માતા પિતા તેમના સંતાનની અન્ય બાળકની સાથે સરખામણી કરે છે. તો એ બાબતે સરખામણી કરવી જોઈએ નહીં. અને સાથે સાથે શાળામાંથી જે હોમવર્ક આપવામાં આવે છે તો એ માતા પિતાની રિસ્પોન્સિબિલિટી છે કે એના બાળકની મદદ કરે, જેથી કરીને આપણે આ જે ડિસ્લેક્સિક બાળકો છે એમનામાં કોન્ફિડન્સ જે છે એ આપણે ક્રિએટ કરી શકીએ. આશા રાખું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને અપકમિંગ વિડીયોઝની નોટિફિકેશન મળી રહે. અને મટીરિયલ માટે અમારી ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.